હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સમગ્ર રાજ્યમાં થંડરસ્ટોર્મની સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। હાલમાં લો પ્રેશર, અપર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય થતા આ સ્થિતિ સર્જાઈ છે। આજે અમદાવાદ શહેરમાં છૂટોછવાયો વરસાદ રહેશે, જ્યારે કે 16 જુલાઈએ અમદાવાદ જિલ્લામાં થંડરસ્ટોર્મની સાથે વરસાદની શક્યતા છે। ચાલુ સિઝનમાં રાજ્યમાં સરેરાશ 226.1 મિલીમીટર વરસાદની સામે અત્યાર સુધી માત્ર 162.8 મિલીમીટર વરસાદ જ નોંધાયો છે। સામાન્ય કરતાં 28% ઓછું છે। આ નવી સિસ્ટમથી વરસાદની ઘટ પૂરી થવાની આશા છે। जुलाई तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में राज्यों की बिजली जिला में, और इसमें थंडरस्टॉर्म का भी संभावना रहेगा। मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा। अभी जो तटीय क्षेत्रों में अभी उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें पवन का जो दिशा रहेगा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे, और स्टीप प्रेशर ग्रेडियंट के कारण विंड स्पीड थोड़ा स्ट्रॉन्ग रहेगी। 20 से 25 नॉट गस्टिंग टू 20 नॉट होने का संभावना रहेगा।